हेलो, गुड मॉर्निंग स्टूडेंट। कैसे हो? आप सब लोग ठीक होंगे। आज આપણે 18 સુભાષિતમાં આપણે પાઠાજનો અભ્યાસ શીખીશું। એમાં આપણે દરેક સ્ટુડન્ટને પોતાની નોટ્સમાં આ લખવાનું રહેશે। હવે એમાં પ્રશ્ન 1નું હેડિંગ મારો અને લખો, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચા વિકલ્પમાંનો ક્રમ લખો, યાની કે સાચો વિકલ્પ શોધીને આપણે લખવાનો છે। તમારી ચોપડીમાં ઓપન કરજો। તમારી ચોપડીમાં જુઓ, તમને અભ્યાસ અને સ્વાધ્યાય બંને આપ્યું છે। મેં અહીંયા ઓનલી ફોર આન્સર લખ્યા છે। તમારે ક્વેશ્ચન અને આન્સર બંને લખવાના રહેશે। અને વિકલ્પોમાં ખાલી તમે ક્વેશ્ચન લખીને ડાયરેક્ટ એનો આન્સર લખી નાખશો તો પણ ચાલશે। જે રીતે મેં લખ્યો છે એ રીતે લખશો તો પણ ચાલશે। એમાં પહેલું છે, આપ સમો નહીં મિત્ર એટલે? આપ સમો નહીં મિત્ર એટલે તેનો અર્થ શું થશે? આપ બળ, આપ બળ। બીજો સવાલ, વૃથા ગુમાવે તોલ બહુ બોલીને દેડકા। આ પંક્તિમાં તોલ શબ્દનો અર્થ, યાની કે તોલ શબ્દનો અર્થ શું થાય? યાની કે આ તોલ શબ્દનો અર્થ નથી, પણ આપણે એમ કીધું કે વૃથા ગુમાવે તોલ બહુ બોલીને દેડકા, તેનો અર્થ શું થશે? કિંમત। યાની કે આપણે પોતાની જાતની કિંમત ગુમાવી જાણીએ છીએ, બહુ બોલીએ તો એમ। પ્રશ્ન ત્રીજો, વિકલ્પ ત્રીજો, યાની કે મૈત્રી ભાવ સનાતન એટલે? સૌની સાથે હળી મળીને રહેવું। પ્રશ્ન 4, યાની કે વિકલ્પ ચોથો, વિચાર વિસ્તાર એટલે? તેનો જવાબ થાય સમજપૂર્વક વિચારીને વિસ્તારવું, યાની કે સમજીને આપણે એ વાક્યને વિસ્તારપૂર્વક તે વાક્યને સમજૂતી આપવી। ત્યારબાદ જો પ્રશ્ન 2, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં આપો। નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો। તેમાં પહેલો પ્રશ્ન છે, મિત્ર કેવો હોવો જોઈએ? તમારી ચોપડીમાં જુઓ, એમાં પહેલો જ પ્રશ્ન છે, પ્રશ્ન 2નો ફર્સ્ટ ક્વેશ્ચન, મિત્ર કેવો હોવો જોઈએ? તેનો જવાબ છે, મિત્ર પોતાના જેવો જ હોવો જોઈએ। મિત્ર પોતાના જેવો જ હોવો જોઈએ, યાની કે પોતે જ પોતાનો સાચો મિત્ર, યાની કે આપણે જ આપણા સાચા મિત્ર છીએ। પ્રશ્ન બીજો, આપણે બીજા સાથે કેવી રીતે વર્તવું જોઈએ? આપણે બીજા સાથે કેવી રીતે વર્તવું જોઈએ, યાની કે વર્તન કેવું કરવું જોઈએ? તો શું આપણે ઝઘડીને વાત કરીશું? ગુસ્સામાં વાત કરીશું? નહીં, આપણે બીજા સાથે પ્રેમથી વર્તન કરવું જોઈએ, યાની કે પ્રેમથી અને વ્યવસ્થિત રીતે વાતચીત કરવી જોઈએ। ક્વેશ્ચન ત્રીજો, મૈત્રી ભાવને સર્વ દુઃખોનું ઔષધ્ય શા માટે કહ્યું છે? શું કહે છે? મૈત્રી ભાવને સર્વ દુઃખોનું ઔષધ્ય શા માટે કહ્યું છે? તેનો જવાબ છે, વેરભાવ રાખવાથી વેર દૂર કરી શકાતું નથી। શું કહે છે? જો પ્રશ્ન 3 છે, વેરભાવ રાખવાથી વેર દૂર થઈ શકતું નથી। પાપને ઢાંકવા થાય, યાની કે પાપને ઢાંકવા, પાપ કરવાથી પાપ ઓછા થતા નથી, યાની કે પાપને ઢાંકવા, પાપ કરવાથી પાપ ઓછા થતા નથી, ઉલટાના વધે છે। શું કહે છે? ઉલટાના વધે છે। મૈત્રી ભાવ જ વેરભાવને દૂર કરે છે, તે સર્વ દુઃખોનું ઔષધ્ય છે, યાની કે શું કહે છે? પાપ કરવાથી પાપ વધે છે, ઓછા થતા નથી।
અને મૈત્રી ભાવ જ વેરભાવને દૂર કરે છે. તે જ સર્વ દુઃખનું નિરાકરણ. ત્યારબાદ પ્રશ્ન ચોથો, સંત પુરુષોનું જીવન કેવું હોય છે? સંત પુરુષોનું જીવન કેવું હોય છે? તો સંત પુરુષોનું જીવન ધૂપ જેવું હોય છે. તે પોતે દુઃખ વેઠીને બીજાને સુખ આપે છે. સંત પુરુષોનું જીવન ધૂપ જેવું હોય છે, યાની કે અગરબત્તીની સુવાસ જેવું, જે તે પોતે દુઃખ વેઠીને બીજાને સુખ આપે છે. હવે આપણે પ્રશ્ન 5 જોઈએ. મીઠી વાણી માટે કોના ઉદાહરણ આપવામાં આવ્યા છે? મીઠી વાણી માટે કોના ઉદાહરણ આપવામાં આવ્યા છે? તો મીઠી વાણી માટે પોપટ અને કોયલના ઉદાહરણો આપવામાં આવ્યા છે. યાની કે પોપટની બોલી કેવી છે? મીઠી છે તેની વાણી, અને કોયલની બોલી પણ કેવી છે? મીઠી છે. એ બંનેનું ઉદાહરણ આપણને આપવામાં આવ્યું છે. આપણે સુભાષિતમાં પણ એ આપેલું છે. સુભાષિત કયો સુભાષિત છે? બીજો સુભાષિત છે કે પોપટ કોયલ બોલે થોડું પણ લાગે ભલું, વૃથા ગુમાવે તોલ બહુ, બોલીને દેડકા. આ સુભાષિતમાં આપણને કોયલ અને પોપટ વિશેની વાણી વિશેની સમજૂતી આપવામાં આવી હતી. હવે પ્રશ્ન 6, સંતો અન્યને કેવી રીતે સુખી કરે છે? સંતો અન્યને કેવી રીતે સુખી કરે છે? તો તેનો જવાબ છે, જેમ ધૂપ સળી પોતાની જાતને, જમરૂખનો જ છે, જાતને બાળી સમગ્ર વાતાવરણને સુવાસિત કરે છે, તેમ સંત પોતે દુઃખ સહન કરીને અન્યને સુખી કરે છે. અન્યને સુખ કરે છે. હવે જુઓ સ્વાધ્યાય પ્રશ્ન 1. સ્વાધ્યાયનો નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે, આપણી જાતે કામ કરવાથી શો ફાયદા થાય? આપણી જાતે કામ કરવાથી શો ફાયદા થાય? એટલે કયા કયા ફાયદા થાય? તો મેં એનો આન્સર લખ્યો છે, જે પારકી આશા છોડી પોતાના કામ જાતે જ કરે છે, જે પારકી આશા છોડી પોતાના કામ જાતે જ કરે છે, તેનો આત્મવિશ્વાસ વધે છે, તેની નિરાશા વધે છે, તેની નિરાશા અનુભવવી પડતી નથી, પોતે નિષ્ફળ જાય છે તો એના કારણોને દૂર કરીને સફળ થઈ શકે છે. હવે છે બીજો, જીવનમાં મૈત્રી ભાવનું શું મહત્ત્વ છે? શું કહે છે? જીવનમાં મૈત્રી ભાવનું શું મહત્ત્વ છે? તો તેનો જવાબ છે, જીવન અનેક વિષમતાઓ, વેરઝેર, કાવાદાવા તેમજ દુઃખોથી ભરેલું છે. કાદવથી કાદવ ધોઈ શકાય નહીં. જીવનમાં સુખ અને શાંતિ મેળવવા માટે નિસ્વાર્થ મૈત્રી ભાવ જ એકમાત્ર અસરકારક ઉપાય છે. બધાને પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 લખાઈ ગયો હશે. હવે આપણે પ્રશ્ન 2 જોઈએ. પ્રશ્ન 2નું હેડિંગ મારો અને લખો, આટલું શોધો અને લખો. હવે આપણે સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાયમાં પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલો સવાલ છે, આપણી જાતે કામ કરવાથી શો ફાયદા થાય? આપણી જાતે કામ કરવાથી શો ફાયદા થાય? તો એનો જવાબ છે, જે પારકી આશા છોડી પોતાના કામ જાતે કરે છે,
તેનો આત્મવિશ્વાસ વધે છે. તેને નિરાશા અનુભવવી પડતી નથી. પોતે નિષ્ફળ જાય તો એના કારણોને દૂર કરીને સફળ થઈ શકે છે. એના કારણોને દૂર કરીને સફળ થઈ શકે છે. હવે આપણે બીજો સવાલ જોઈએ. જીવનમાં મૈત્રી ભાવનું શું મહત્ત્વ છે? જીવનમાં મૈત્રી ભાવનું શું મહત્ત્વ છે? તેનો જવાબ છે જીવન અનેક વિષમતાઓ, વેરઝેર, કાવાદાવા તેમજ દુઃખોથી ભરેલું છે. શું છે? દુઃખોથી ભરેલું છે. કાદવથી કાદવ ધોઈ શકાય નહીં. જીવનમાં સુખ અને શાંતિ મેળવવા માટે નિસ્વાર્થ મૈત્રી ભાવ જ એકમાત્ર અસરકારક ઉપાય છે. બધાને પ્રશ્ન 1 અને 2 લખાઈ ગયો હશે. હવે આપણે પ્રશ્ન 2નું હેડિંગ મારીએ. હવે જો પ્રશ્ન 2 લખો, આટલું શોધો અને લખો. એમાં એનો સવાલ છે, પોતાની જાતનો મહિમા દર્શાવતી કહેવતો કે પંક્તિઓ શોધીને લખો. આમાં મેં એક પંક્તિ લખી છે, કહેવત લખી છે પોતાની જાત ઉપરની, યાની કે આપબળ ઉપરની. આપ ભલા તો જગ ભલા, આપ મુઆ વિના સ્વર્ગ ન જવાય. આપ સમાન બળ નહીં ને મેઘ સમાન જળ નહીં. હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા. યાની કે બીજાને કામ સોંપવા કરતાં પોતાની જાતે કામ કરી લેવું ઘણું સારું. હવે આપણે એની પંક્તિ જોઈએ. જાતે જે નર કરી શકે, જાતે જે નર કરી શકે તે ન બીજાથી થાય. આપ મુઆ વિના કોઈથી સ્વર્ગ ન જવાય. જે આપણે મેં પંક્તિ સમજાવી કહેવત એના ઉપર છે. હવે બીજી જો, ચાકરનું રળિયું ચાકર ખાય ઘરનો ધણી. પડ્યો જાયને જાતે રડે ત્યારે કોઠી ભરાય. યાની કે આપણે જોયું અને કામ કરીને લાવીએ તો જ આપણા ઘરની કોઠી, યાની કે આપણા ઘરનું ગ્રહસ્થી ચાલે. હવે આપણે બીજી કહેવત જોઈએ. વાણીનો સવાલ બોલું છું. વાણીનો મહિમા દર્શાવતી કહેવતો કે પંક્તિઓ શોધીને લખો. ત્યારબાદ એની કહેવત જોઈએ. બોલે તેના બોર વેચાય, માગ્યા વગર માં પણ પીરસે નહીં. વાત કરવી હુંકારે ને લડાઈ કરવી તુકારે. હોઠ સાજા તો ઉત્તર ઝાઝા, બોલે નહીં હસી તો સૌ જાય ખસી. વાણી પરથી પ્રાણી પરખાય. આપણા બોલ ઉપરથી જ વ્યક્તિની પરખ થાય છે. તે જોઈ લઈએ. શેરી આ ઉપર નીચે સોરી. ના વસ્ત્રથી ના શાસ્ત્રથી કુળવાન ઓળખાય છે વાણી માત્રથી. આપકો બધાને ખબર ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે પ્રશ્ન 3 જોઈએ. એની અંદર જ છે બીજી કહેવત, ત્રીજી કહેવત છે આપણી. મિત્રતાનો મહિમા દર્શાવતી કહેવતો કે પંક્તિઓ શોધીને લખો. હવે મિત્ર પહેલાં વાણીની જોઈ, સૌથી પહેલાં પોતાની જોઈ, ત્યારબાદ વાણીની જોઈને હવે આપણે મિત્રતાની જોઈએ છીએ. એની કહેવત છે, માથું આપે તે મિત્ર. તો એને જ લખીએ આપણે. મૈત્રી એ સુખનો ગુણાકાર અને દુઃખનો ભાગાકાર છે. મૈત્રી શું છે? સુખમાં ઉમેરો કરે છે અને ગુણાકારમાં એટલે કે દુઃખ હોય ત્યારે ભાગી નાખે છે એને. મિત્રતા એવો છોડ છે કે જેને હંમેશા પ્રેમરૂપી પાણીથી સિંચવો પડે છે. યાની કે પ્રેમ લાગણીથી જ આપણે એને દયા, એને હેલ્પફુલ રહેવું, મદદગાર રહેવું,
તો જ આપણી મિત્રતા સચવાય છે. નહીંતર આપણે એકબીજાની ઉતરાચડી કરીએ કે ભાઈ આ આવું ને આપણે આવાને આપણે સારાને ઈ જ સારા છે, નથી સારા, તો ન થાય એમ કે. હવે ત્યારે દુહો જોઈએ એની. શેરી મિત્રો સૌ મળે, તાળી મિત્ર અનેક, જેમાં સુખ દુઃખ પામીએ તે લાખોમાં એક. ઓકે, ગુડ. શું કહે છે કે પ્રશ્ન 4માં છે અન્ય 5 સુભાષિતો મેળવીને લખો, યાની કે 5 સુભાષિત આપણે લખવાના છે. એમાં મેં જો લખ્યા છે, પહેલો છે આપણી જાતે જ 5 સુભાષિતો આપણે કહેવાતો જેમ સમજ્યા એ રીતે અલગ પ્રકારની લખવાની છે. હોય કામ મુશ્કેલ પણ ઉદ્યમથી જટ થાય, ખત જો દિલમાં હોય તો કદી ન ફોગટ જાય. હવે બીજો જોઈએ. હંસા પ્રીતિ ક્યાંયથી વિપત પડે ઉડી જાય, હંસા પ્રીતિ ક્યાંયની વિપત પડે ઉડી જાય, સાચી પ્રીતિ શેવાળની જગભેગી સુકાય. શું કહે છે? જગભેગી સુકાય. હવે આપણે ત્રીજી જોઈએ કહેવત. શું કહે છે? જે જન પામે પૂર્ણતા તે ન કદી ફૂલાય, પૂરો ઘટ છલકાય નહીં, અધૂરો ઘટ છલકાય. 4 નંબર. મોટાઓની અલ્પતા જોઈ થાક્યો, નાનાની મોટાઈ જોઈ જીવું છું. 5મો નંબર. બહુજન મળીને જે કરે તે એક નવ થાય, સાવરણી ઘર સાફ કરે સળી એકે શું થાય. હવે આપણે પ્રશ્ન 5 જોઈએ. પ્રશ્ન 5માં છે શાળાની દિવાલ પરથી તમને ગમતા 5 સુવાક્ય લખો, યાની કે સુવિચાર આપણે લખવાના છે. મેં અહીંયા 5 લખ્યા છે. પહેલું છે ક્ષમા વીરોનું આભૂષણ છે, ક્ષમા વીરોનું આભૂષણ છે. બીજો નંબર. સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નહાય. ત્રીજો નંબર. પ્રેમ સ્વર્ગનો રસ્તો છે. ચોથું. માતાનું હૃદય બાળકની પાઠશાળા છે. અને 5મું. સ્વાશ્રય અને સંયમ એ ચારિત્રના 2 ફેફસા છે. હવે જો આપણને અહીંયા તમારી ચોપડીમાં જોજો, તમે નીચે કોષ્ટક આપેલો છે પ્રશ્ન 3ની અંદર. નીચેના શબ્દો ચોરસમાંથી કૌંસમાં આપેલા શબ્દોના સમાનાર્થી લખો. મેં ચોરસ નથી દોર્યું, કોષ્ટક નથી બનાવ્યું, મેં ડાયરેક્ટ એનો આન્સર લખીને આપ્યો છે. તમારે કોષ્ટકની અંદર રાઉન્ડ બતાવવાના છે નામ સાથે. તમને કૌંસમાં જે ઉપર જો આપેલું છે પૃથ્વી, આપ, મિત્ર, પંથ, ઔષધ્ય અને સુવાસિત. આ કૌંસ આપણે એના જવાબ લખવાના નથી, પણ એના બદલે આપણે એના જવાબને રાઉન્ડ શોધીને રાઉન્ડ કરવાના છે. તો આપણે જોઈએ. જો મેં જવાબ લખ્યા છે પૃથ્વી તો ધરતી, આભ તો નભ, મિત્ર તો ભેરું, પંથ તો રસ્તો, ઔષધ્ય તો દવા અને સુવાસિત તો સુગંધિત. બધા ઓલ સ્ટુડન્ટ બધા લોકોએ પૃથ્વી તો ધરતી શોધીને ધરતી પર ગોળ કરી દો. નીચે તે ત્રીજી લાઇનિંગમાં જ છે, મળી જ જશે દરેક શબ્દો તમને. તમારે ખાલી જવાબ જ શોધવાના છે. ઓકે, હવે પ્રશ્ન 3 પતી ગયો છે. હવે આપણે પ્રશ્ન 4 જોઈ લઈએ. પ્રશ્ન 4માં છે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. થોડું સ્પીડમાં લખ્યું છે, થોડા રાઇટિંગ ઉપર નીચે થઈ ગયા છે મારા. એમાં પહેલું છે આભ તો ધરતી,
પાપ તો પુણ્ય અને મિત્ર તો દુશ્મન. હું એટલે બોલું છું કે તમને લખતા ફાવે એવું હોય તો તમે લખી પણ શકો છો તમારી બુક્સમાં. ફાયદો તો નુકસાન, વેર તો મૈત્રી અને સુખ્યા તો દુખ્યા. તમને એ વાક્ય દેખાતું નથી પરંતુ હું બોલું છું એટલે તમને આઈડિયા આવી જશે. સુખ્યા તો દુખ્યા 6 નંબરમાં છે. ઓકે, હવે પ્રશ્ન આપણે 5 જોઈએ. ઓકે, જો આપ્યું છે શું વાક્ય વિચાર વિસ્તારે લખો. એમાં પહેલું છે આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં. તેનો આપણે જવાબ લખીએ. જે સ્વાશ્રયી હોય છે તેને હાથ લાંબો કરવાનો વારો આવતો નથી. પારકી આશા છોડીને પોતાના બળ ઉપર આધાર રાખનાર વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે. તે ગમે તેવા મુશ્કેલ કાર્યો પણ સહેલાઈથી પાર પાડી શકે છે, એટલે કે પાર પડી શકે છે. એના ગમે તેટલું કાર્ય હોય મુશ્કેલ ભર્યું પણ તો પોતાનો વિશ્વાસ જો અડગ હોય તો પોતાનું કામ સક્સેસફુલ થાય છે. આપણું કામ બીજું કોઈ કરી આપશે એવી પારકી આશા રાખવાથી વ્યક્તિ નિર્બળ બની જાય છે. શું બની જાય છે? નિર્બળ બની જાય છે અને નિરાશા જ અનુભવવી પડે છે. બધાના એક વાક્ય લખાઈ ગયું છે. હવે આપણે બીજું જોઈએ. એમાં છે પાણી અને વાણી વિચારીને વાપરો. પાણી અને વાણી વિચારીને આપે. આ વાક્ય સત્ય છે કે પાણી હંમેશા જેટલું જોઈએ એટલું જ વાપરવું જોઈએ અને વાણી જ્યાં જેટલું જરૂર છે એટલું જ બોલવાનું છે, એનાથી વધારે બોલવાની જરૂર નથી. એમાં ચલો એનો જવાબ લખીએ આપણે. પાણી કુદરતે આપેલી અમૂલ્ય સંપત્તિ છે. કુદરતે ખુલ્લે હાથે વેરેલી સંપત્તિને જતનથી સાચવવી જોઈએ. આપણે તેને જરૂર પ્રમાણે વાપરવાને બદલે વેડફી દઈએ છીએ. પાણી ન મળે ત્યારે જ પાણીની સાચી કિંમત સમજાય છે. એ આપણે જાણીએ છીએ કે પાણી આપણને રોજ 24 કલાક મળે છે, 24 અવર્સ. પણ ધારો કે 2 દિવસ પાણી બંધ થઈ જાય, મોટર બગડી ગઈ હોય તો તમે કેવું થઈ જાય તકલીફ. થોડું પાણી યુઝ કરો, જરૂર છે એટલું જ કરશો, એનાથી વધારે યુઝ કરતા નથી. તો એ જ રીતે પાણીની કિંમત ત્યારે જ આપણને સમજાય છે. પાણી વાપરવામાં અનેક વિવેક રાખવો જોઈએ. એ રીતે વાણી સંયમ અને અત્યંત જરૂરી છે. જ્યાં બોલવું જોઈએ ત્યાં ન બોલીએ અને જ્યાં બોલવું ન જોઈએ ત્યાં જ બોલીએ તે પણ ખોટું છે. મતલબ જ્યારે જરૂર છે ત્યારે તમે બોલી લો અને જ્યાં નથી જ બોલવાનું, આપણે જરૂર જ નથી બોલતું, ત્યાં શું લેવા આપણે બોલવાની જરૂર છે, એ અહીંયા આપણને કહેવામાં આવે છે. પાણી વાપરવામાં જેમ વિવેક રાખવો જોઈએ એમ વાણીનો પ્રયોગ કરવામાં પણ વિવેક રાખવો જોઈએ. બંને વિચારીને વાપરીએ તો પસ્તાવો ન થાય. વિચારીને વાપરીએ તો પસ્તાવો થાય નહીં. હવે અહીંયા આપણો પાઠમાં અભ્યાસ અને સ્વાધ્યાય પૂરું થઈ ગયું છે. આપણે હવે થોડું વ્યાકરણ જોઈ લઈએ એનું, કારણ કે સાથે સાથે આપણે દરેક પાઠના વ્યાકરણ સાથે જ મેં લખાવ્યા છે, જેથી કરીને તમારે શોધવા ન પડે. 2 પાઠ મેં ભેગું નથી લખાવ્યું. એટલે એમાં પ્રશ્ન એક હેડિંગ મારો શબ્દની જોડણી સુધારીને લખો. મેં શોર્ટ ફોર્મમાં લખ્યું છે. તમે ખાલી જોડણી સુધારો, 2 સમાનાર્થી લખો, વિરુદ્ધાર્થી લખો, એટલું લખો તો પણ ચાલે. જો એમાં જો પૃથ્વી તો શું આવે? અર્ધચંદ્રકા નીચેથી અડધો રેફ આવે, એમ કે એવી રીતે લખાય પૃથ્વી. માધુરી તો શું આવશે? દીર્ઘાયુ આવશે. હસવો અને દીર્ઘાયુ છે. જો માધુરી, હસવો, દીર્ઘાયુ રીતે. વૃથા તો વૃંથા. સુવાસિત તો હસવઈ આવશે અને સુખ્યામાં પણ હસવઈ આવશે. હવે આપણે જોઈએ સમાનાર્થી.
વેર તો દ્વેષ અને શત્રુતા, પંડિત તો વિદ્વાન અને જ્ઞાની, અન્ય બીજું અને પરાયું, અને ચોથું છે સર્વ તો બધું અને સઘળું. સમાનાર્થીનો ચોથો જો તમને ઉપર દેખાય છે સર્વમાં તો બધું અને સઘળું. હવે વિરુદ્ધાર્થી જોઈએ. લાંબો તો ટૂંકો, પ્રેમ દ્વેષ અને તિરસ્કાર, સુખિયા અને દુખિયા, પાપ અને પુણ્ય. હવે પ્રશ્ન 4 જોઈએ. નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ આપો. એમાં પહેલું છે લખવાનું કામ કરનારો માણસ, તેને કહેવાય લહ્યો. શાસ્ત્રમાં નિષ્ણાંત પુરુષ યાની કે પંડિત, અને કાયમથી ચાલ્યું આવતું સનાતન. હવે આપણે આમાં જોઈએ પ્રશ્ન 5. એમાં પહેલો પ્રશ્ન નીચેના વાક્યોમાંથી વિશેષણ અને વિશેષ્ય દર્શાવો. મેં આ રીતે અલગ અલગ લખીને બતાવ્યું, તમે લાઇનિંગ કરીને પણ બતાવી શકો છો, પણ નીચે વિશેષણ લખવું જ પડશે તમારે, તો જ તમને ખ્યાલ આવશે. એમાં પહેલો છે ઔષધ્ય સર્વ દુઃખોનું, મૈત્રીભાવ સનાતન. સવાલ લખ્યો છે મેં, એનો જો જવાબ જુઓ. વિશેષણ શું બન્યું? સર્વ અને સનાતન. અને વિશેષ્ય દુઃખનું અને મૈત્રીભાવનું. એ જ રીતે બીજી છે, જો તમને દેખાતું હશે કદાચ, નીચેની એક લાસ્ટ લાઇનિંગમાં છે 4 ગાંવ ચાલતા લાંબો પંથ કપાય. દેખાય તો લખી નાખજો. 4 ગાંવ ચાલતા લાંબો પંથ કપાય. એનો જવાબ બતાવ. જો સ્ટાર્ટિંગમાં ઉપર જ પહેલી લાઇનિંગમાં દેખાશે, થોડું કટ થઈ ગયું છે એટલે. વિશેષણ શું બનશે? 4 અને લાંબો. વિશેષણ 4 અને લાંબો. બ્લુ કલરથી મેં જો લખ્યું છે, તમને દેખાશે. અને વિશેષ્ય છે ગાંવ અને પંથ. ત્યારબાદ ત્રીજો છે સાચી પ્રીતિ શેવાળની જળ ભેગી સુકાય. તો આમાં બે જ ઓપ્શન છે, વિશેષણ બન્યું સાચી અને વિશેષ્ય બન્યું પ્રીતિ. હવે આપણે રૂઢિપ્રયોગો જોઈ લઈએ. પ્રશ્ન 6માં જાત ઘસવી, બીજા માટે દુઃખ વેઠવું. અને છેલ્લો પ્રશ્ન છે શબ્દકોશ પ્રમાણે લહ્યો, દુઃખ, ઔષધ્ય, આભ અને ધૂપ. હવે એને આપણે કકાવારી પ્રમાણે ગોઠવીએ. દર વખતની જેમ આપણે ગોઠવીએ છીએ તે પહેલાં સ્વર અને ત્યારબાદ વ્યંજન. તો સૌથી પહેલાં સ્વરમાં શું આવશે? આભ. આભ પછી અ, પછી બીજો કોઈ અ છે તો હા છે. કયો છે? ઔષધ્ય. તો લખો ઔષધ્ય. અહીંયા આપણા સ્વર પતી ગયા, કારણ કે બીજા કોઈ સ્વરમાં ઈ, ઉ, ઐ, ઓ, અ અને અહમ એક કંઈ અક્ષર નથી. તો હવે ક, ખ, ગનો અક્ષરમાં પહેલો જ આવશે દ, તો આવશે દુઃખ. પછી આવશે દ, એટલે કે ધૂપ. અને પછી લાસ્ટમાં વધ્યો લહિયો, તો આપણે આવશે લહિયો. ઓકે, ગુડ. બધા સ્ટુડન્ટ લખાઈ ગયું હશે. અહીંયા આપણો પાઠ 18 સુભાષિતનું અભ્યાસ અને સ્વાધ્યાય અને એનું વ્યાકરણ પૂરું થયું. આગળના ચેપ્ટરમાં શીખીશું. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો. ગુડ બાય એન્ડ ટેક કેર.